મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનશે વડોદરાના મહેમાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ વડોદરાના પ્રવાસે છે, જ્યાં અંદાજે 50,000 આદિવાસીઓને પ્રધાનમંત્રી સંબોધન કરશે। દરજીપુરા મેદાન ખાતે પશ્ચિમ ભારતીય આદિવાસીઓનો કાર્યક્રમ યોજાશે। દરજીપુરા ખાતેની પાંજરાપોળની જગ્યા ખાતે હજારો લોકોના રહેવાની વ્યવસ્થા માટે ટેન્ટ સિટી પણ ઊભું કરવામાં આવશે। 10 ફેબ્રુઆરી પાંજરાપોળમાં ટેન્ટ સિટીનું ભૂમિપૂજન પ્રધાનમંત્રીના હસ્તે થઈ શકે છે। જો કે આખો ચોક્કસ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો શું રહેશે તે થોડા સમય પછી ખબર પડશે, પણ 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનવાના છે તે નક્કી છે। જ્યારે પહેલી વખત તેમણે ચૂંટણી લડી લોકસભાની, ત્યારે 2 બેઠકોમાંથી એક બેઠક હતી વડોદરા લોકસભા બેઠક અને બીજી એક બેઠક હતી વારાણસી લોકસભા બેઠક। જો કે બાદમાં તેમણે વડોદરા બેઠક છોડી હતી, પણ ફરી એક વખત પ્રધાનમંત્રીનું આગમન થવાનું છે વડોદરા ખાતે 10 ફેબ્રુઆરીએ। તેમના આગમનની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે। ટેન્ટ સિટીના ભૂમિપૂજન બાદ પ્રધાનમંત્રી હજારો લોકોને સંબોધન કરી શકે છે। દરજીપુરા મેદાન ખાતે આદિવાસીઓને પ્રધાનમંત્રી સંબોધન કરશે અને હવે તે માટેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવશે। પ્રશાસનના અધિકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટેની તૈયારી આરંભી દીધી છે। મેદાન ખાતે સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેશનના અધિકારીઓની બેઠક પણ મળી હતી અને કેવી રીતે પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવી શકાય તેની ચર્ચા થઈ હતી।